મેળા વિશે માહિતી? શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે દાદાનો જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ, સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ એટલે કે પથ્થર પૂજે હરી મેલે મેં પૂજું ગિરિરાય, જડિયો દાદો પારસ મણી લોહા કંચન થાય. આજે જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોક સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય. જે મેળાની અંદર દેશ વિદેશોમાંથી, ભારતભરમાંથી દર્શનાર્થીઓ અહીંયા આવે. લાખોના ભાવિકો સાથે ભીડ અહીંયા ઉદ્ભવે. દાદાની રવાડી નીકળે, દાદાની શોભાયાત્રા મેળા પરિસરની અંદર ફરી અને નિજ મંદિરની અંદર પધરામણી થાય અને બપોરે મધ્યાંત કાલે એટલે કે બપોરે 12 વાગે મહાઆરતીનું આયોજન થાય. દરરોજ આરતી હોય જ છે, પણ આજે મહાઆરતીનું આયોજન થાય. એમાં 151 લીટર દૂધનો અભિષેક થાય, 56 ભોગનો થાળ ધરાય, અન્નક્ષેત્ર ચાલતું હોય, ભંડારાઓ ચાલતા હોય. 30 દિવસ શ્રાવણ મહિનાના ભંડારા ચાલુ હોય, બ્રાહ્મણો માટે બ્રહ્મભોજન ચાલુ હોય. આવનાર યાત્રિકો માટે અહીંયા ભોજનશાળાની અંદર અન્નક્ષેત્ર ચાલુ હોય. કોઈ પણ વ્યક્તિઓ આવે તો એને જમવાની, રહેવાની, લાઇટ, પાણી બધી વ્યવસ્થા ફ્રીમાં સંસ્થા તરફથી મળે છે અને સંસ્થા તરફથી આપણે આપીએ છીએ. સાંસ્કૃતિક મેળો છે. દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેળાનું આયોજન થાય છે. મેળો આપમેળે જ ભરાય છે. અહીંયા આપમેળે જ વર્ષોથી આ મેળો ભરાય છે. ખરેખર તો મેળો એ પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે મેળો ભરાય છે. મેળાના હિસાબે ઉજવણી થાય છે એવું નથી. તો મેળાની અંદર ઘણા બધા બહારથી વ્યક્તિઓ આવતા હોય છે, પોતાના ધંધા અર્થે, પોતાના કાર્યક્ષમતા અર્થે એ રીતે આવતા હોય છે અને એ મેળો માણવા માટે ઘણા બધા ભારતભરમાંથી વ્યક્તિઓ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. રાજેશભાઈ મારું નામ છે, પડદરી તાલુકો, પાટીરામપર ગામ. બીજા સોમવારે અમે મહાદેવના દર્શન કરવા આવેલા છીએ. અહીંયા મેળાનું આયોજન બહુ સરસ કરેલ છે. ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મેળાનો લાભ લે છે. અહીંયા ભોજન સમારંભની પણ વ્યવસ્થા રાખેલી છે મંદિર તરફથી. બહુ મજા આવે એવું છે. બધા દર્શન કરવા આવે છે અને મેળાનું આયોજન કરેલું છે સરસ, અને મેળાનો લાભ બધા લે છે સરસ. મારું નામ રબારી બાબુભાઈ કરમશીભાઈ. શ્રાવણ મહિનાના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. જડેશ્વર મહાદેવનો ઇતિહાસ બહુ જામનગરના જામસાહેબ વખતનો છે કે અહીં રતન ટેકરી ઉપર આ જડેશ્વર મંદિર છે. ત્યાં ગાય અભિષેક કરતી શિવલિંગ માથે. આ બહુ પુરાતન ઇતિહાસ છે બાપુનો અને બહુ ભવ્ય મેળો ભરાય છે. ઘણી પબ્લિક દાદાના દર્શન કરવા આવે છે, પોતાના ધન્યતા અનુભવે છે અને બહુ સારામાં સારો મેળો ભરાય છે.